આજે આખા દેશની નજર બિહાર ઉપર હતી, કારણ કે બિહારનું ચૂંટણીનું પરિણામ હતું. પરંતુ આ વખતે જે ચૂંટણીનું પરિણામ આવ્યું ને, એ લગભગ કોઈ વિચાર્યું ન હોય કે આવું પરિણામ પણ આવી શકે છે. ચૂંટણીની અંદર એનડીએને બહુમતી તો મળી, પરંતુ 200+ સીટ મળી. એમાં પણ ભાજપને પણ કદ પોતાનું વધારે બનાવવાનો ચાન્સ પણ મળ્યો. પરંતુ આ બધાની વચ્ચે જે વિપક્ષનું મહાગઠબંધન હતું કે દેખાયું જ નહીં, 30 થી 35 સીટોની વચ્ચે જ રહી ગઈ. પરંતુ આ બધાની વચ્ચે તમને કદાચ વિચાર એ પણ આવ્યો હશે કે એનડીએને આટલી બધી સીટો મળવા પાછળનું કારણ શું છે. જો તમને વિચાર આવ્યો ને, તો અમારો વિડીયો ખાસ તમારા માટે જ છે. કારણ કે આજના વિડીયોમાં આપણે જાણીશું કે એવું તો કયું કારણ હતું, એવો તો કયા રીઝન હતો કે જેને જ કારણે હવે આગળના સમયમાં એનડીએ આવડી મોટી સીટ લઈને પણ આવી શકે છે. ત્યારે આજનો વિડીયો ખાસ પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. બિલકુલ સમય બગાડ્યા વગર સૌથી પહેલો મુદ્દો જોઈએ કે જેને જ કારણે બીજેપી એટલે કે એનડીએને સૌથી વધુ વોટ મળ્યા. તો સૌથી પહેલો મુદ્દો છે મહિલા વોટર્સ. બિહારના વખતે રેકોર્ડ બ્રેક 66.91% વોટર ટર્નઆઉટ થયો. 1951 પછી આ સૌથી વધારે છે. અને જે વોટ છે ને, એમાંથી મહિલાઓની જે સંખ્યા છે એટલે કે 2.5 કરોડ મહિલાઓએ આ વખતે વોટ કર્યા હતા, જે પુરુષો કરતા 4.3 લાખ વધુ છે. અને બધાની વચ્ચે નીતિશ કુમારની એક મોટી યોજના જે મહિલાઓ માટે હતી, અને એ છે 1.5 કરોડ મહિલાઓને દર મહિને 10,000 રૂપિયા આપવામાં આવશે. આને જ કારણે મહિલાઓ પણ એનડીએ ઉપર વિશ્વાસ રાખતી થઈ ગઈ હતી. એક્ઝિટ પોલ અનુસાર 69% મહિલાઓએ ફેઝ 1 માં અને 74% ફેઝ 2 માં વોટ આપ્યો. આનું પરિણામ એ આવ્યું કે જેડીયુએ 75% થી વધુ કન્વર્ઝન રેટ મેળવ્યો. ઇન શોર્ટ જો જોવા જાય તો મહિલાઓએ જે પ્રકારે એનડીએને મત આપ્યા ને, એ સૌથી મોટું ફેક્ટર બનીને ઉભરી આવ્યું. બીજું અને સૌથી મહત્વનું કાસ્ટનું ગણિત અને એની સાથે ગઠબંધનની એકતા. બિહારમાં ચૂંટણી કાસ્ટ પર લડાઈ છે અને એનડીએ તેના ઉપર માસ્ટરી કરી લીધી છે. 2020માં મહાગઠબંધનનું એમવાય મુસ્લિમ યાદવ ઇક્વેશન કામ કર્યું હતું, પણ 2025માં એનડીએ એમઈ એટલે કે મહિલા ઈબીસી ફોર્મ્યુલા અપનાવ્યો. ઈબીસી એટલે અત્યંત પછાત વર્ગ, જે બિહારના 63% વસ્તી છે. અને બીજી બાજુ એનડીએમાં ઉપેન્દ્ર કુશવાહા અને ચિરાગ પાસવાનની જે પાર્ટી છે, એને પણ ઘણું સારું કામ કર્યું, અને જેને જ કારણે આગળના સમયમાં જે મત આવ્યા એ ખૂબ વધારે પ્રમાણમાં આવ્યા. એક આંકડા પ્રમાણે એનડીએ 50% ઓબીસી અને 49% એસસી વોટ મેળવ્યા. અને આની સાથે સાથે તમને જણાવી દઉં કે જ્યારે બિહારની ચૂંટણીનું એલાન કરવામાં આવ્યું હતું ને, ત્યારે જેડીયુ અને ભાજપે નક્કી કરી દીધું હતું કે પોતાને 101 સીટની વહેંચણી કરવામાં આવશે, જેને જ કારણે લોકોને પણ એમ થયું કે બંનેમાં એકતા ખૂબ વધારે છે. ત્રીજો અને મહત્વનો, વિકાસ અને લીડરની ડબલ એન્જિનની સરકાર. પીએમ મોદીની ચામ અને નીતિશ કુમારની સુશાસન ઇમેજે યુવાનોને આકર્ષ્યા. કટ્ટા, દુનારી અને રંગદારી, જેના ઉપર આરજેડીને ઘણી બધી વખત પાછું વળવું પડ્યું છે, એટલે કે એના ઉપર જેટલા કેસ થયા છે, એને જ લઈને એનડીએની સરકારે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે દરેક જેટલી પણ આપણે રેલીઓ કરીએ ને, એની અંદર આ બધી જ વસ્તુ ઉમેરવાની છે. નહીં ચાહીએ કટ્ટા સરકાર ફિર એક બાર. જેને જ કારણે દરેક પોતાના પ્રચાર પ્રસારમાં પણ ગમે એમ કરીને આ ત્રણેય શબ્દોનો ઉપયોગ કરીને લોકોને ખાસ કરીને સમજાવવાનો પ્રયત્ન એ કર્યો કે આ બધા જ લોકો એટલે કે તેજ પ્રતાપ યાદવ, તેજસ્વી યાદવ કે પછી રાહુલ ગાંધી જેવા નેતાઓ આવશે તો આગળના સમયમાં તમારે માત્ર નુકસાનીનો સામનો કરવો પડી શકે છે. અને આ બધી વસ્તુ લોકોને પણ કદાચ સમજાય, એટલા માટે થઈને લોકોએ એનડીએને મત આપ્યા. અને આનાથી જ ખાસ કરીને 51% યુવાન વોટર્સ પણ તેમના પક્ષમાં આવ્યા એવું પણ માનવામાં આવે છે. અને જ્યારે 2020ની ચૂંટણી હતી, એટલે કે બિહારની જ્યારે વિધાનસભાની ચૂંટણી 2020 ચાલી રહી હતી, અને એના જ્યારે પરિણામ આવ્યા હતા ને, ત્યારે જે વિપક્ષનું ગઠબંધન છે એને લગભગ 110 સીટો મળી હતી, પણ આ વખતે માત્ર 30 થી 35 સીટો જે મેળવી શક્યું. હવે એની પાછળના જે કારણ છે ને, એ પણ સમજવા જેવા છે. જેમાં સૌથી પહેલું કારણ છે ગઠબંધનમાં અસમાનતા અને કલેશ. આરજેડીએ 36 સીટો પર આગળ છે, પરંતુ કોંગ્રેસ માત્ર 6 ઉપર, અને જે 2020ની 19 થી ઘણી ઓછી છે. પપ્પુ યાદવના કોંગ્રેસ પછીના જોડાણથી પણ ઘણી બધી જે એકતા હતી એ તૂટી પડી હતી. ખાસ કરીને આ બધા જ ફેક્ટર કોંગ્રેસ સહિત જે ગઠબંધન છે એને નડી ગયા છે. અને આ સાથે બૂથ લેવલ પર કોઓર્ડિનેશનની ઉણપને કારણે 20 થી 25% વોટ વેસ્ટ થયા. બીજું, મર્યાદિત કાસ્ટ કોઇલેશન અને વોટ લોસ. એમવાય ઇક્વેશન પર આધારિત મહાગઠબંધને ઈબીસી અને ઓબીસી વોટર્સ ગુમાવ્યા. 78% મુસ્લિમ વોટર્સ તેમના પક્ષમાં હતા, પરંતુ એનડીએ એમવાય માંથી થોડા વોટર્સ કાઢી લીધા. અને આ સાથે એનડીએ વિકાસ અને નારી સશક્તિકરણ ઉપર વધારે ફોકસ કર્યું, જેને જ કારણે ખાસ કરીને જેટલા પણ યુવાનો છે અને આની સાથે જેટલા પણ મહિલાઓ છે એને એનડીએને મત આપ્યા. અને બીજી બાજુ વિપક્ષે ટ્રાય કર્યું કે એસઆઈઆરના મુદ્દાને લઈને આપણે આગળ વધી,
અને એવું કહી દે કે વોટ ચોરી થઈ રહી છે, જેને જ કારણે લોકો એનડીએને મત નહીં આપે. પરંતુ થયું ઊંધું જ. લોકોએ આ વસ્તુ ક્યારેય સ્વીકારી જ નહીં, અને જેને જ કારણે આગળના સમયમાં જે મત એસઆઈના છે એ ખરેખર જે મુદ્દો ઉપાડ્યો હતો એ મત વિપક્ષને મળ્યા નહીં, અને ડાયરેક્ટ એ બધા જ મતો એનડીએને મળ્યા. ત્રીજું અને મહત્વનું, કેમ્પેન ક્યાંય સફળ ન થયું અને નવા ચહેરાઓ પણ ક્યાંય સફળ ન રહ્યા. તેજસ્વીની સોશિયલ જસ્ટિસ કેમ્પેન લોકોને આકર્ષી નહીં. પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી જે 239 સીટો ઉપર લડી હતી એ એક પણ સીટ ન જીતી શકી. અને આટલું જ ને, વિપક્ષના મહાગઠબંધનમાં આ વખતે એવા નવા ચહેરાઓ પણ હતા કે જે ક્યાંય દેખાયા જ નહીં, જેને જ કારણે આ જે પાર્ટી હતી, મહાગઠબંધન પાર્ટી હતી, એ હારનો સામનો અત્યારે કરી રહી છે. ઇન શોર્ટ, આખા મુદ્દામાં એ સમજવું જેવું છે કે એનડીએ જે રીતના માસ્ટરી કરી લીધી છે, ખાસ કરીને લોકોને સમજવા માટે હજુ પણ કેટલાય વર્ષો વિપક્ષના મહાગઠબંધનને જોશે. ત્યારે આ બાબતે લઈને શું તમારું કેવું છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.